સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે। આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, મતદાન યોજાવાનું છે। જે પ્રજા છે તે પોતાના જનપ્રતિનિધિ પસંદ કરશે। 28 તારીખે તેનું પરિણામ સામે આવશે। તે પહેલા દરેક ઉમેદવારો દ્વારા, દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે ઉમેદવારો છે તેઓ પોતાના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તે વચ્ચે સુરતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે જનસભામાં જોવા જઈએ તો તે પહેલા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જે ટ્રાફિક જામ થયો હતો તેમાં જે લોકોને બેરિકેડ મૂકીને ઊભા રાખવામાં આવ્યા હતા, તે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તે લોકો કહી રહ્યા છે કે સીએમએ અત્યાર સુધી શું કર્યું છે, કેમ અહીંયા ઊભા રાખવામાં આવી રહ્યા છે, કેમ ટ્રાફિક કરવામાં આવી રહ્યો છે। લોકો રોષ પોતાનો ઠાલવી રહ્યા છે। ટ્રાફિક જામથી જે પરેશાન છે, જે લોકોને ઇમરજન્સી છે, તે લોકોને પણ ઊભા રાખવામાં આવ્યા હતા। ત્યારે તે લોકો અત્યારે શું કહી રહ્યા છે, જે વિડીયો સામે આવ્યા છે સોશિયલ મીડિયા ઉપર, અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પહેલા તે વિડીયો જુઓ। તમે એવું સ્વીકારી લો કે ત્યાં તમારા કોઈ મંત્રી છે એટલે તમે ગુજરાતના સીએમ અરે સીએમ તો હું થઈ ગયો, હું ઉખાડી લીધું સીએમ। મને નહીં ખબર ભાઈ, હું શું કરું ભાઈ, મને કોઈ નેચરલ મોટા કોઈ આની મને શું કામ આ ગાડી બોલાવી ભાઈ રોડ બતાવો તો પાર્કિંગ હોય કે રોડ ઉપર ગમે ત્યાં પડ્યું હોય એટલે તરત મેમો આવે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ આ વિડીયો તમે જોયા। હવે જે સમયે ભારતીય જનતા પાર્ટીની જનસભા હતી તે જ સમયે અને તે જ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીની જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોવા છતાં પણ ખુરશીઓ ખાલી હતી તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીની જનસભામાં જનસેલાબ ઉમટી પડ્યું હતું। ત્યારે ગોપાલ ઇટાલિયાએ એક તીખો તંજ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યો છે। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે 30 વર્ષની સરકાર 30 મિનિટ પણ સભા ના ટકી। વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। પૂરી થઈ ગઈ કેમ એટલી જલ્દી? સરકાર 30 વર્ષથી જેમ સભા 30 મિનિટ નો હાલી? બેટા હાવણો ભરી જવાનો છે। 30 વર્ષની સરકારની 30 મિનિટ સભા નો હાલી, લે બોલો તે હું આવ્યા છે અહીંથી? મેં તમને કીધું, રિક્વેસ્ટ કરી થોડાક ત્યાં બેહો, પણ તમે માન્યા નહીં કઈ, નકર હાલે તમને। દોસ્તો તમે આટલા ન્યા ગયા હોત તો સભા હાલે। તમે ન્યા ઠેઠ ચડ્યા છો, હેઠે ખુરશીએ બેઠા નહીં, ઓહો પાથરેલી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જે રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે। ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા બેઠક સુરતમાં અત્યારે જોરોશોરોથી જનસભાઓ કરવામાં આવી રહી છે। ઉમેદવારોને જીતાડવા માટે લોકોને તેઓ કહી રહ્યા છે, વિકાસના વાયદાઓ તે લોકો કરી રહ્યા છે। તે વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનો જે બેઝ છે તે સુરતમાં સ્ટ્રોંગ થઈ રહ્યું છે, જેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્યાં સુરત જવું પડ્યું છે અને સુરતમાં તેઓએ જનસભાનું આયોજન કર્યું હતું। હવે અહીંયા પહેલેથી બિનહરીફ
જીતેલી જે સીટો છે ભાજપ દ્વારા 700+ તે લોકો જીતી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બીજી સીટો છે તે જીતવાની હજી બાકી છે. ઉમેદવારો સામે સ્ટ્રોંગ ઊભા રાખ્યા છે. દરેક જે એડી ચોટીનું જોર દરેક ઉમેદવારો લગાવી રહ્યા છે, પરંતુ જે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો સામે આવી રહ્યા છે જેમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અથવા તો જે પહેલા રહી ગયેલા 5 વર્ષના કોર્પોરેટરો છે તે પોતાની જે મત વિસ્તાર છે તેમાં જઈ રહ્યા છે, તો તેમને ક્યાંક ને ક્યાંક રોષનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે જનતા છે, જે સ્થાનિક લોકો છે, તેઓની જે સમસ્યાઓ છે તે પૂરી નથી થઈ અને તે લોકો પૂરેપૂરો રોષ હવે ઉમેદવારો ઉપર ઠાલવી રહ્યા છે કે 5 વર્ષ થયા, હજી સુધી કોઈ જોવા ના આવ્યું અને હવે મત લેવા માટે આવી ગયા છે. ગ્રાઉન્ડ રિયાલિટી પણ જોવા જઈએ છીએ અમે, જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પણ જોઈ છે ત્યારે પણ લોકો એવું જ કહી રહ્યા છે કે 5 વર્ષ મત માંગવા માટે આવે છે ને પછી 5 વર્ષ માટે તે લોકો ગાયબ થઈ જાય છે. હવે આ જે ચૂંટણી છે ક્યાંક ને ક્યાંક હવે એક ઇન્ટરેસ્ટિંગ બની ગઈ છે, કારણ કે એક બાજુ ભાજપને લઈને સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ બીજી રાજકીય પાર્ટીઓનો જે ઘેરાવ છે તે લોકો હવે કરી રહ્યા છે પોતપોતાની જે મત વિસ્તાર છે તેમાં. હવે અહીંયા એ જોવું રહ્યું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આગામી 26 તારીખે યોજાવાની છે તેમાં કયો પક્ષ પોતાના જે સ્થાનિક મુદ્દાઓ છે તેને લઈને જીતે છે અને કઈ પાર્ટીનો અત્યારે અહીંયા દમખમ દેખાય છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.